હવે આ નોટિસ કેમની એસબીઆઈ આપી, કોને આપી આપણને ખબર નથી સાહેબ। એક વ્યક્તિ સાથે એવી ઘટના બની છે કે જેને લઈને ન માત્ર ડાકોર પરંતુ આખા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે। ડાકોર ખાતે ગરીબ ફેરિયા પર કરોડો રૂપિયાની નોટિસનો આંચકો જોવા મળી રહ્યો છે। ફેરીઓ એ ભાડાના મકાનમાં રહે છે અને પોતે એ રોજિંદી કમાણી જે છે તે કરે છે। નોટિસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરી દેવામાં આવી હતી। જ્યારે નોટિસ વિશે જાણતા જ ફેરીઓએ બેભાન થઈ પડ્યો હતો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત ડાકોરની કરીએ તો ડાકોરમાં એક મૂર્તિ વેચનાર સામાન્ય પરિવારમાંથી આવનાર એક વ્યક્તિ સાથે એવી ઘટના બની છે કે જેને લઈને ન માત્ર ડાકોર પરંતુ આખા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે। ડાકોર ખાતે ગરીબ ફેરિયા પર કરોડો રૂપિયાની નોટિસનો આંચકો જોવા મળી રહ્યો છે। સત્યનારાયણ મંદિર સામે રહેતા ચિરાગ ભૈયાને નોટિસ મળતા ખળબળાટ મચી ગયો છે। એક સામાન્ય ફેરિયા પર ઇન્કમટેક્સ વિભાગનો સૌથી મોટો પ્રહાર જોવા મળી રહ્યો છે। ફેરીઓ એ ભાડાના મકાનમાં રહે છે અને પોતે એ રોજિંદી કમાણી જે છે તે કરે છે। ગોમતી ઘાટ નજીક નાની પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચી અને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે। વર્ષ 2021-22 માટે આવક બતાવવામાં આવી છે 11.86 કરોડ રૂપિયા। તો આ તરફ વર્ષ 2023 અને 22 અને 23 માટે આવક જે છે તે 7.98 કરોડ દર્શાવાય। કુલ મળીને 19.84 કરોડની આવકનો આક્ષેપ એક મૂર્તિવાળા પર લગાવવામાં આવ્યો। નોટિસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરી દેવામાં આવી હતી। આ તરફ પેટલાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે છે તેનું ઓફિસનું નામ દર્શાવાયું। રજિસ્ટર્ડ કવર પર 5500ની ટિકિટ પણ લગાવવામાં આવી। ગરીબ અને અભણ ફેરિયાવાળા માટે આ નોટિસ એ આઘાત સમાન છે। જ્યારે નોટિસ વિશે જાણતા જ ફેરીઓએ બેભાન થઈ પડ્યો હતો। ગરીબ પર તૂટેલા સંકટથી લોકોમાં રોષ છે। ગરીબના માથે કરોડોની નોટિસ, હવે જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો સવાલ। શું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, ઇન્કમટેક્સનું જે ડિપાર્ટમેન્ટ છે એ મજાક કરી રહ્યું છે? એક નાના ફેરિયાવાળા કે જેમની પાસે ખાતામાં 500,000 રૂપિયા પડ્યા હશે પરંતુ કરોડો રૂપિયા દર્શાવવામાં આવ્યા ને એ ફેરિયાવાળાએ તો એવું પણ કહ્યું છે કે મેં 1 લાખ રૂપિયા ક્યારે એક સાથે નથી જોયા। માંડ અમે 5-7 હજારની કમાણી કરીએ અને એમાંય ઘરનું ગુજરાન ચલાવીએ અને મહિને 500,000 વધે। હવે આવા ફેરિયાવાળા પાસે આવા કરોડો રૂપિયા કોણ આપી જાય અને એમની કમાણી ક્યાંથી થાય? થોડા બીજા કોઈ ધંધા એમની કરતા હશે અને કદાચ કરી પણ લે તો એટલા બધા રૂપિયા કેમ કમાય? કરોડો રૂપિયા 11 કરોડ કેમ એના ખાતામાં જમા કરવા? સવાલ અનેક ઊભા થતા જોવા મળી રહ્યા છે। ત્યારે એક ફેરિયાવાળાને આ નોટિસ આવતા, જ્યાં કરોડો રૂપિયાની નોટિસ આવીને તે ફેરિયાવાળો બિચારો બેભાન થઈ ગયો કે આટલી બધી રકમ મેં તો ક્યારે જોઈ નથી ને એ તો કદાચ મીંડાઓ જે છે તે ગણતા એને આંકડા ખબર નહીં પડી હશે કે 1000 છે, લાખ છે, કરોડ છે, અબજ છે, શું છે। જો કે કોઈ જાણકાર વ્યક્તિને આ નોટિસ બતાવતા ખબર પડી કે તમને તો ઇન્કમ ટેક્સની નોટિસ આવી છે કે તમારી પાસે આટલા કરોડ રૂપિયા તમારા ખાતામાં જમા થયા છે। આ વાત સાંભળતાની સાથે જ મનમાં હસી રહ્યો હશે પણ ક્યાંક દુઃખી પણ થઈ રહ્યો હશે કે આટલા લાખ, હવે 1 લાખ રૂપિયા કરે મારી નજરે જોયા નથી અને ગણ્યા પણ નથી અને અહીંયા કરોડો રૂપિયાની વાતો થાય છે પણ મારા ખાતામાં તો 500,000 રૂપિયા જેટલા પડ્યા છે। પણ આ ઇન્કમટેક્સ વાળાએ કઈ રીતે નોટિસ મોકલી અને કેવી રીતે મોકલી, શું તપાસ કરીને મોકલી, હવે તો આ તપાસનો વિષય જે છે તે બનતો જોવા મળી રહ્યો હશે। પરંતુ એક ફેરિયાવાળાને આ સામાન્ય માણસને નોટિસ મળતા હાલ તો ખડબડાટ મચી ગઈ છે। ફાઈબરની મૂર્તિનો ટેબલ છે મારે, એટલે ફેરિયા જેવું કામ કરો? હા, ફેરી। હાલ જે આ ઇન્કમ ટેક્સની નોટિસ બચેલી છે તો એ બાબતે શું કહેશો તમે? સર મને અંદર ખબર જ નથી। મારો કોઈ બેંકમાં અંદર ખાલી એક એસબીઆઈમાં ખાલી બેંકમાં છે। હવે એની અંદર મારે ખાલી બધા નથી, 500-600 રૂપિયા ખાલી ભરેલા છે। હવે આ નોટિસ કેમની એસબીઆઈ આપી, કોને આપી આપણને ખબર નથી સાહેબ। ખાતું કઈ જગ્યાએ છે આપનું? આ એસબીઆઈ। આ જે નોટિસ આવી છે ઇન્કમ ટેક્સની નોટિસ છે, કેટલા કરોડની છે તમને એવું આમ કહી શકો છો? ના સર। તો આ નોટિસ કોના દ્વારા આવી છે એવી તમને ખબર છે? આ બાબતે તમે શું કહેશો? આજે
નોટિસ બાબતે? આના કરતાં અડધી બી કિંમત મારી જોડે હોય સાહેબ તો ઉપરથી હું મારો પોતાનો ધંધો ખોલી નાખું પાકા પાયે, બરાબર છે. હવે આટલી બધી આપણી જોડે ઇન્કમ નથી, લાખ રૂપિયા મેં તો ગણ્યા નથી અત્યાર લગીને, લાખ રૂપિયા બી મેં સાહેબ ગણ્યા નથી. તો અત્યારે કેટલા છે આપણને ખબર નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.